એક પતંગ જે આકાશમાં ઉડવા માટે બની હતી, પણ કોને ખબર હતી કે એ જ પતંગ એક મા બાપના ઘરનો દીવો બુઝાવી દેશે। ભાવનગરના ખોડિયારનગર વિસ્તારમાં જે બન્યું તે સાંભળીને કોઈનું પણ કાળજું કંપી જાય। માત્ર 12 વર્ષનો નિકુંજ પતંગ લૂંટવાની નિર્દોષ દોડમાં એને ખબર નહોતી કે તેની સામે મોત ઊભું છે। પતંગ પકડવા જતા અચાનક વીજળીનો જોરદાર કરંટ લાગ્યો। નિકુંજની સાથે રહેલી 2 બાળકીઓ સેજલ અને ખુશી પણ આ જીવલેણ શોકની ઝપટમાં આવી ગઈ। ચીસાચીસ થઈ ગઈ। ત્રણેયને હોસ્પિટલ ખસેડવા પડ્યા, પણ અફસોસ ડોક્ટર્સે નિકુંજને મૃત જાહેર કર્યો। એક પતંગ લૂંટવાની લાલચમાં એક પરિવારે પોતાનો લાડકવાયો ગુમાવ્યો અને આજે આખો વિસ્તાર જાણે હિબકે ચડ્યો છે। વાલીઓ જરા ધ્યાનથી સાંભળી લે, ઉત્તરાયણનો તહેવાર આનંદ માટે છે, આક્રંદ માટે નહીં। તમારા બાળકને પતંગ પાછળ દોડતા અટકાવો। ધાબા પર કે રસ્તા પર વીજળીના તાર પાસે પતંગ ઉડાવવી કે લૂંટવી એ જીવલેણ સાબિત થઈ શકે છે। નિકુંજનો કિસ્સો આપણા બધા માટે લાલબત્તી સમાન છે। આજે જ તમારા બાળકને સમજાવો, ક્યાંક મોડું ન થઈ જાય। આ વિડીયો દરેક માતા પિતા સુધી પહોંચાડો, જેથી કોઈ બીજો નિકુંજ પતંગ પાછળ પોતાનો જીવ ન ગુમાવે।